ज्ञानाञ्जनशलाकया ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामहं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्ते राधाकान्ते नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। हरे कृष्ण माता। हरे कृष्ण भगवान अत्रे प्रभु जी, खुशी हरे जी, श्रेया माता जी, वेद पटेल प्रभु जी, जंखरा माता जी, जल माता जी, हरे गजरानी माता। कृष्ण। हरे कृष्ण भगवान। તો આજે આપણે જે અધ્યાયની ચર્ચા કરીશું એ છે हरे कृष्ण माता। હરે કૃષ્ણ। તો આજે આપણે જે પ્રકરણની ચર્ચા કરી રહ્યા છે જે 17મો અધ્યાય છે જેનું નામ છે શ્રદ્ધાના વિભાગ યોગ, એટલે કે આસ્થાના વિભાગ યોગ। મતલબ કે આપણા ઇન્ડિયામાં તમને ખ્યાલ છે કે બધાને કેટલી બધી શ્રદ્ધા હોય। કોઈ કાંઈ પણ કહે ને તો એ વસ્તુ તરત જ માની લે। કોઈ એમ કહે ને કે આ ઝાડની પૂજા કરવા જાઓ તમને ખૂબ ફાયદો થશે, તમને ફાયદો થશે, તમારા ઘરમાં ધન સંપત્તિ આવશે। તો કોઈ એવી રીતે વાત કરીને પણ જો કોઈને બીજાને જાણ કરે ને તો એ તરત જ એ ઝાડની પૂજા કરવા માંડશે। તો આપણામાં તો શ્રદ્ધા નહીં, અંધશ્રદ્ધા પણ છે। આપણે ઇન્ડિયામાં તો મોટા ભાગના લોકોની અંધશ્રદ્ધા પણ એટલી બધી વધારે હોય છે, રાઈટ। તો આસ્થાની તો વાત જ દૂરની રહી, આપણામાં તો આસ્થા ભરી ભરીને પડી છે આપણા ભારતવાસીઓમાં। તો અહીંયા આપણે 3 વિભાગોની ચર્ચા કરીશું, જેમાં તમે ઓલરેડી આ જોઈ લીધું છે કે સતોગુણ, રજોગુણ, તમોગુણ, રાઈટ। કે ભાઈ સતોગુણ હોય તો કેવા ગુણ હોય, રજોગુણ હોય તો કેવા ગુણ હોય, તમોગુણ હોય તો કેવા ગુણ હોય। એક નાનકડું આપણે રિકેપ લઈ લઈએ જો કોઈને યાદ હોય તો આપણે એની ચર્ચા કરીશું। અચ્છા, રજોગુણ એટલે કેવા ગુણ, કોઈને ખ્યાલ છે? હરે કૃષ્ણ, હેન્ડ રેઝ કરજો। હા, ખુશી માતાજી બોલો। રજોગુણ એટલે લાઈક એવા લોકો હોય જે ભગવાનની ભક્તિ તો કરે પણ એમને લાઈક વિશેષ હોય એ પૂરી થવી જોઈએ એવું ઓકે વિશેષ કરે ભગવાન। ઓકે, એમને કંઈક જોઈતું હોય, રાઈટ, હા। એટલે કે ભગવાનની પૂજા કરતા હોય। ઓકે, પછી તમોગુણી કેવા હોય? તમોગુણમાં કયા કયા ગુણ હોય? એવા વ્યક્તિઓ કેવા હોય? યસ વેદ પ્રભુજી બોલો। એમાં લોકો ખોટા વ્યવસાયમાં હોય છે, પછી લોકો ભગવાનની ભક્તિમાં નથી માનતા, નાસ્તિક હોય છે। કરેક્ટ, એટલે કે અજ્ઞાની હોય છે। ઘોર તમોગુણી મતલબ કેવું કે એ લોકોને ભગવાનમાં વિશ્વાસ તો હોતો નથી, આત્મા જેવું કંઈ છે નથી હોતું, શાસ્ત્રોમાં નથી માનતા। પછી કેવા હોય છે? ગુસ્સાવાળા, રાઈટ, એ લોકોને ગુસ્સો બહુ જલ્દી આવી જાય। તો આવા બધા છે તમોગુણના લક્ષણો છે। અને સતોગુણ એટલે શું? સતોગુણ એટલે કેવા ગુણ? યસ ખુશી માતાજી બોલો। સત્વગુણ એટલે એવા લોકો જે ભગવાનની ભક્તિ કરે અને કોઈ વિશ ના માંગે અને ખાલી ભગવાનની જ ભક્તિ કરે। ઓકે, યસ। તો અહીંયા 3 પ્રકારના ગુણોની ચર્ચા આપણે ઓલરેડી તમે આગળના અધ્યાયોમાં જોઈ ગયા છો। એ રજોગુણ આપણા બધામાં છે, આ ગુણ કોઈ એક ગુણ નથી। સમય પ્રમાણે આ બધા ગુણો આપણામાં ચેન્જીસ થયા કરે છે। સવારમાં આપણે ઉઠીએ
ભગવાનની પૂજા કરીએ, ભગવાનને યાદ કરીએ, તો ત્યારે આપણામાં થોડા સત્વગુણ વધારે હોય છે. પછી ધીરે 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 બપોર થાય, આપણે બધા સ્કૂલે જઈએ, મમ્મી પપ્પા વર્ક કરે, કામ પર જાય, ત્યારે ધીરે ધીરે આપણે કેવા થઈ જઈએ છે? રજોગુણી, સ્વાર્થી, ગ્રીડી, હે ને? એટલે કે આપણા માટે બહુ વધારે વિચારતા હોઈએ. અને ધીમે 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 સાંજ પડે, રાત થાય, ત્યારે આપણે કેવા થઈ જઈએ? તમોગુણી. જેમ કે પપ્પા ઓફિસેથી આવે, બહુ કામ કરીને થાકી ગયા હોય, પછી ઘરે આવીને જોવે તો તમે બધા તોફાન કરતા હો તો શું થઈ જાય? ગુસ્સે થઈ જાય, હે ને? મમ્મી ટાયર્ડ થઈ જાય તો મમ્મી પણ ક્યારેક ગુસ્સો કરી દે. તો સમય પ્રમાણે પણ આપણામાં ગુણોનો ચેન્જીસ થાય છે, અને ઘણી વાર તો આ ગુણોનું મિક્સ પણ હોય છે. ક્યારેક આપણે રજોગુણ તમોગુણ મિક્સ હોય આપણામાં, ક્યારેક તમોગુણ સતોગુણ મિક્સ હોય. કોઈ એક ગુણ પર્ટિક્યુલર હોતો નથી, આપણામાં આ ગુણો જે છે એ ચેન્જીસ થયા કરે છે. તો હવે કોને યાદ છે કે ભાઈ જે તમોગુણી હોય છે એ લોકોનું નેક્સ્ટ બર્થ ક્યાં થાય છે? જે ઘોર તમોગુણી હોય છે એ લોકો ફરી ક્યાં જન્મ લે છે? યસ, ખુશી માતાજી બોલો. એ એમની લાઈક આત્મા એ નર્કમાં જાય. નીચેના લોકમાં એમનો જન્મ થાય, હે ને? પૃથ્વી પર પણ એમને જગ્યા કે સ્થાન ન મળે, એ લોકોનો જન્મ તો નીચેના લોકમાં થાય, રાઈટ? પછી રજોગુણી લોકો, રજોગુણી જે સ્વાર્થી છે, પોતાના વિશે જ વિચારે છે. યસ બોલો ખુશી માતાજી. એ ફરીથી ધરતીમાં જ જન્મ લે. પૃથ્વી પર મૃત્યુલોકમાં જ ફરી એમનો જન્મ થાય છે. અને સતોગુણી, સતોગુણી એ યસ જનેત માતાજી. ભગવાન એ લોકો સ્વર્ગમાં કાં તો એનાથી થોડાક ઉપરના લોકમાં ઉચ્ચ જન્મ લે છે. લોકમાં, ઉચ્ચ લોકમાં જન્મ એમનો થાય છે, નેક્સ્ટ બર્થ એમનો. અચ્છા, હવે આ ત્રણેય ગુણોથી ઉપર એક ગુણ છે, એને કયો ગુણ કહેવાય? વેદ પ્રભુજી બોલો. દિવ્ય ગુણ. ઓકે, એને એક બીજું પણ નામ છે. યસ જનક માતાજી બોલો. શુદ્ધ સત્વગુણ. શુદ્ધ સત્વગુણ. અચ્છા, આ શુદ્ધ સત્વગુણ છે એ કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે કેવી રીતે શુદ્ધ સત્વગુણમાં જઈ શકીએ આ ત્રણેય ગુણોથી ઉપર થઈને? હા વેદ પ્રભુજી બોલો. ખાલી ભગવાનનું નામ લઈને, મહામંત્રનો જાપ કરીને. ઓકે, એટલે કે ભગવાનની ભક્તિ કરીને, હે ને? મતલબ આપણે આપણા કર્મ કરવાના છે, કામ કરવાનું છે, સાથે સાથે ભગવાનની ભક્તિ પણ કરવાની છે. અને જો ભગવાનની ભક્તિ કરીશું તો આપણે આ ત્રણેય બંધનોથી ઉપર ઉઠી જઈશું. મતલબ કે આપણે ન રજોગુણી રહીશું, ન તમોગુણી, ન સતોગુણી, આપણે શુદ્ધ સતોગુણમાં જતા રહીશું. મતલબ કે આપણે એને દૂર કરવાની, કે આપણામાંથી જે ખામી છે, જે અવગુણો છે, એને આપણે એક પછી એક એને દૂર કરવાના નથી, કે કેવી રીતે કરવા એ આપણે જોવાનું પણ નથી. આપણે ફક્ત ખાલી ભગવાનની ભક્તિ કરવાની છે, નામ જપ કરવાનું, ભગવાનની સેવા કરવાની. જો એવું કરીશું તો આપણે ઓટોમેટિક શુદ્ધ સતોગુણમાં જતા રહીએ છીએ. ઓકે, અહીંયા આ અધ્યાયનો જે પહેલો શ્લોક છે, યે શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતા તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમ. એટલે કે અર્જુને કહ્યું કે હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે, તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? એટલે અર્જુનને જે ક્વેશ્ચન થાય છે એ ભગવાનને પૂછે છે કે ભાઈ જે શાસ્ત્રોનું, જેમ કે ભગવદ્ ગીતા છે, ભાગવતમ છે, એમાં કેવી રીતે ભક્તિ કરવી, કયા ભગવાનની ભક્તિ કરવી, કોણ ભગવાન છે, આ બધું ન સમજીને, હે ને, પોતાની કલ્પના પ્રમાણે, મતલબ પોતાના મનમાં જે ફાવે એની પૂજા કરવા માંડે, તો પછી એ લોકો કયા કહેવાય? એ લોકો સતોગુણી કહેવાય, રજોગુણી કહેવાય કે તમોગુણી કહેવાય? આવો અર્જુનનો પ્રશ્ન છે. તો અહીંયા નેક્સ્ટ જે શ્લોક છે એમાં ભગવાન એનો ઉત્તર આપે છે. શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તા શૃણુ. એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોય છે: સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ. હવે આ વિશે આપણે મારી પાસેથી સાંભળ. મતલબ ભગવાન હવે શરૂઆત કરે છે અને અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરે છે. અહીંયા જો નેક્સ્ટ સ્લાઇડમાં છે, 3 પ્રકાર બતાવ્યા છે: કર્મી, જ્ઞાની અને ભક્ત. તો કર્મી એટલે કેવા હોય? કર્મી એટલે ફક્ત કર્મને પૂજા માને. એ લોકો એવું કહે કે ભાઈ ભગવાનની પૂજા કરવાની જરૂર નથી, હું કર્મ કરું છું અને સારા કર્મ કરું છું, સકામ કર્મ કરું છું, એટલે મને ફળ પણ સારું જ મળશે. એકચ્યુઅલી આ પ્રકારના જે ગુણો છે એ કેવા હોય? રજોગુણી લોકો. રજોગુણી લોકો કેવા હોય? રજોગુણી લોકો એવા હોય કે જે પોતાનો સ્વાર્થ જોતા હોય, પોતાને ફાયદો થતો હોય,
પોતાને લાભ થતો હોય, પોતાના ફેમિલીને લાભ થતો હોય, એવા લોકો હોય છે જે કર્મી હોય છે અને જે કર્મને પૂજા માને છે કે મારે પૂજા કરવાની અલગથી જરૂર નથી, હું કર્મ મારું કરું છું. ઓકે, તો હું કર્મ કરું છું અને એનું જે મને સારું ફળ મળશે, મતલબ એ લોકો અલગથી પૂજામાં માનતા નથી, એટલે સ્વાર્થી હોય. ઇન શોર્ટ, પૈસા, જ્ઞાન, પ્રતિષ્ઠા આ બધું એ લોકોને જોઈતું હોય, તો આવા લોકોને રજોગુણી કહેવાય. પછી નેક્સ્ટ છે જ્ઞાની. તો જ્ઞાની લોકો કેવા હોય? એ સતોગુણી હોય છે, મતલબ કે તે તેમના લોકોનો જન્મ જે છે બ્રહ્મલોકમાં થતો હોય છે અને બધાથી ઉપરના લોકમાં થતો હોય છે, અને જ્ઞાની હોય છે એ નોલેજ પ્રાપ્ત કરે છે, અને આ લોકો સત્વગુણમાં કેટેગરીમાં આવે છે. અને ત્રીજા જે છે શુદ્ધ ભક્ત, એટલે કે શુદ્ધ સતોગુણી. કેવી રીતે? તો એ લોકો ફક્ત ભગવાનને સેન્ટરમાં રાખીને બધા કર્મ કરતા હોય છે, ભગવાનની ભક્તિ કરે, ભગવાનની સેવા કરે, નામ જપ કરે. તો જે ભક્ત હોય છે કેવા હોય છે? શુદ્ધ સતોગુણી, શુદ્ધ સતોગુણી હોય છે. તો આ રીતે 3 પ્રકારના આ કહેવાય ને કે મનુષ્ય હોય છે. કર્મી હોય કે જે કર્મને પૂજા માનતા હોય, ભગવાનને નહીં. પછી જ્ઞાની હોય, જે લોકોને નોલેજ હોય, તો એ લોકો સત્વગુણી હોય છે, એટલે કે રજોગુણ તમોગુણ કરતા બેટર, જે સતોગુણી હોય છે. અને ત્રીજું છે ભક્ત, કે જે ફક્ત ભગવાનની ભક્તિ કર્મ તો કરતા હોય છે, સાથે સાથે ભગવાનને સેન્ટરમાં રાખીને, તો એ લોકો શુદ્ધ સતોગુણી કહેવાય. પછી અહીંયા નેક્સ્ટ છે યજંતે સાત્વિકા દેવં અન્ય અક્ષરક્ષાંસી રાજસા પ્રેતાદ્ભૂત ગણાશ્ચન્યે જયંતે તામસા જના. એટલે કે સત્વગુણી મનુષ્યો દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્ય આસુરીની પૂજા કરે છે, અને તમોગુણી લોકો ભૂત પ્રેતની પૂજા કરે છે. મતલબ કે અહીંયા જે 3 પ્રકારના જે આપણા ગુણો છે એ પ્રમાણે લોકો પૂજા કરતા હોય છે. જેમ કે સતોગુણી એટલે કે જે ભગવાનની ભક્તિ કરતા હોય, તો એ લોકો દેવી દેવતાઓની પૂજા કરતા હોય છે, જેમ કે હનુમાનજી છે, ગણેશજી છે, શિવજી છે, બધા માતાજી, પાર્વતી, લક્ષ્મીજી, સરસ્વતીજી, એવી રીતે બધા જે જુદા જુદા દેવી દેવતાઓની પૂજા કરતા હોય છે એ લોકો સતોગુણી હોય છે. પછી જે રજોગુણી હોય છે કેવું હોય છે? મનુષ્યોની, અસુરોની પૂજા કરે છે રજોગુણી લોકો. અસુરો એટલે કે જે રાક્ષસ હોય એની પૂજા કરે છે એવું નહીં. રજોગુણી મતલબ કે રજોગુણી લોકો જે છે એ કોઈ મોટી સેલિબ્રિટી હોય ને એની બહુ માનતા હોય, એ લોકોની પૂજા કરતા હોય. જેમ કે અમિતાભ બચ્ચન છે તો બહુ મોટો એક્ટર છે, અથવા સચિન તેંડુલકર છે, બહુ ખૂબ જ સરસ પ્લેયર છે, ક્રિકેટર છે. તો એ લોકો જે કહેવાય ને કે જે લોકો અજ્ઞાની હોય છે, રજોગુણી હોય છે, એ લોકો આવા મનુષ્યોની પૂજા કરતા હોય છે, જેને અસુરી પૂજા કહેવાય. એકચ્યુઅલી કઈ જે સેલિબ્રિટી હોય છે કઈ સર્વગુણ સંપન્ન નથી હોતા, તો એ લોકોની પૂજા કરવાની જરૂર નથી. પણ છતાં આ જે અજ્ઞાની લોકો જે રજોગુણી હોય છે એ કોની પૂજા કરે છે? અસુરોની. અસુરોની મતલબ કે બીજા મનુષ્યની પૂજા કરે છે. અને તમોગુણી લોકો, તમોગુણી લોકો જે હોય છે એ ભૂત પ્રેતની પૂજા કરતા હોય છે. મતલબ એ લોકો તાંત્રિક વિદ્યામાં બહુ માનતા હોય. એ લોકો ભગવાનમાં તો માનતા ના હોય, પણ તાંત્ર વિદ્યા હે ને, ભૂત પ્રેતમાં બહુ માનતા હોય, એ લોકો એ રીતે પૂજા કરે છે. તો આ 3 ગુણો વાળા જે હોય છે એ 3 પ્રકારની આ રીતે પૂજા કરતા હોય છે. પરંતુ શુદ્ધ સતોગુણી હોય કોની પૂજા કરે? તો આપણે તો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની છે, કારણ કે આપણે તો ભગવદ્ ગીતાની આપણે કહેવાય કે ચર્ચા કરીએ છીએ. ભગવદ્ ગીતાના ક્લાસ તમે અટેન્ડ કરો છો, અને આજે આપણે 17મા અધ્યાયની ચર્ચા કરી રહ્યા છે. તો હવે તમને ખ્યાલ તો આવી ગયો છે કે ભાઈ ભગવાન કોણ છે, અને બધા જ દેવી દેવતાઓની અલગથી આપણે પૂજા કરવાની જરૂર નથી. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને ભક્તિ કરવાથી બધા જ દેવી દેવતાઓ સુધી એ આપણે પહોંચી જાય છે પૂજા, હે ને. તો આ રીતે શુદ્ધ સતોગુણી હોય છે એ લોકો ફક્ત ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે. જેમ કે શ્રીલા પ્રભુપાદ આપણને બધાને શીખવાડ્યું છે કે આપણે કોની પૂજા કરવાની છે, કોની ભક્તિ કરવાની છે? ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની છે, ભગવાનની ભક્તિ કરવાની છે. તો શું થશે? આપણે આ જન્મ મરણના ચક્રમાંથી બચી જઈશું. આ ભૌતિક જગતમાં જે છે ને કેવું છે, ભગવાને કીધું છે ને દુઃખાલયમ અશાશ્વતમ, મતલબ ભૌતિક જગત છે એ દુઃખોથી ભરેલું છે. તો આપણે શા માટે આ ચક્રમાં ફસાઈએ? અને શ્રીલા પ્રભુપાદ છે જેમણે આપણને રસ્તો બતાવ્યો છે કે આપણે આપણું જીવન કેવી રીતે જીવવું જોઈએ, આપણે આ ચક્રમાંથી કેવી રીતે બહાર નીકળવું જોઈએ, હે, અને ભગવાનના ધામમાં ફરી પાછું જઈ શકીએ આપણે. ઓકે, તો જે લોકો કૃષ્ણની પૂજા કરશે તો નિયતિ, નિયતિ મતલબ એ લોકો નેક્સ્ટ બર્થ ક્યાં જશે? તો જે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરશે વૈકુંઠ ગોલોક ધામમાં જશે. પછી જે દેવતાઓની પૂજા કરશે તો તે સ્વર્ગ લોકમાં જશે. રાક્ષસોની પૂજા કરશે તો એ લોકો નરકમાં જશે.
ભૂત પ્રેતની પૂજાઓ કરશે તો એ લોકો ભૂતિયા ગ્રહમાં જશે તો આ રીતે ડેસ્ટિની છે એની. તો આપણે ચૂઝ કરવાનું છે કે આપણે કોની પૂજા કરવાની છે. આપણે દેવતાઓની કરવાની જરૂર છે, રાક્ષસોની કરવાની છે, ભૂત પ્રેતની કરવાની છે? ના, આપણે કોની કરવાની છે? ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની છે. તો અહીંયા નેક્સ્ટ છે, જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે અને જેઓ શરીરને કષ્ટ આપે છે, જેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને દુઃખ આપે છે, તેઓ અસુર કહેવાય છે. મતલબ આ જે સ્લાઇડ છે એમાં બહુ નાનું ચિત્ર દેખાય છે, જો દેખાય તો તમને ખ્યાલ આવશે કે ફર્સ્ટ પિક્ચરમાં જે તમે પહેલા પણ જોયું હતું ને કે જે પોતાના શરીરને કષ્ટ આપીને આવા કહેવાય ને કે વ્યાયામ તો ના કહેવાય, યોગના નામે આવી રીતે ધતિંગ કરતા હોય છે પૈસા કમાવાના. મતલબ કે પોતાનું શરીરનો જે માથાનો ભાગ છે જમીનની અંદર નીચે રાખી દે તો શ્વાસ લેવાનું કેટલી તકલીફ થાય, રાઈટ? તો શરીરને પણ તકલીફ આપે છે, સાથે સાથે આત્માને પણ તકલીફ આપે છે. તો આ કોઈ યોગી નથી અને આ કોઈ તપશ્ચર્યા પણ નથી, આ કોઈ તપ પણ ના કહેવાય, આને કઠોર તપ પણ ના કહેવાય, આ તો ઢોંગ કહેવાય. પછી બીજું જે ચિત્ર છે એમાં કોણ છે, ખ્યાલ છે કોઈને? દેખાય છે ચિત્ર તમને? નેક્સ્ટ પિક્ચર છે એમાં કોણ છે? હા બોલો મિહિકા માતાજી. એમાં રાવણ છે જે છે ને ઘણા બધા હાથ છે ને અને એક હાથેથી કૈલાશ ઉપાડી લે છે. કહેવાય. એટલે રાવણને પણ અભિમાન હતું. રાવણ ભગવાનનો ભક્ત હતો ને, શિવજીનો ભક્ત હતો. શિવજીની ખૂબ જ કહેવાય કે તપશ્ચર્યા કરતો હતો, તપ કરતો હતો, ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતો હતો. પણ આવા લોકો રાક્ષસ કહેવાય. કેમ કહેવાય? ભલે ભગવાનની ભક્તિ કરે છે, નો ડાઉટ, પણ ભક્તિમાં એમનો સ્વાર્થ સમાયેલો છે. મતલબ કે રાવણ છે ભગવાનની ભક્તિ એટલે કરતો હતો કે એને અમરત્વ જોઈતું હતું, મતલબ કે એનું મૃત્યુ ક્યારેય ન થાય એટલા માટે એ ભગવાનની ભક્તિ કરતો હતો. અને એટલું બધું અભિમાન આવી ગયું હતું એને, એટલું બધું કે પછી એને એવું વિચાર્યું હતું કે હું તો એટલો બધો શક્તિશાળી છું કે હું તો કૈલાશ પર્વત પણ ઉંચકી લઉં. એ પ્રયત્ન કરે છે પરંતુ ખરેખર એ ઉંચકી શકતો નથી. તો આવા જે રાક્ષસો હોય ને, જેને અહંકાર હોય, ખૂબ જ ઈગો હોય, તો આને કહેવાય દંભ અને ઈગો. તો આ લોકો જે છે તપ નથી કરતા, રાઈટ? અને ના તો ભગવાનને પ્રસન્ન કરે છે. સેમ વે નેક્સ્ટ પિક્ચરમાં પણ એવું જ છે કે માથાને જમીનની અંદર રાખે છે. એ પણ એક ટાઈપનું છે. આ કોઈ ભગવાનની ભક્તિ નથી, કોઈ તપ નથી, પરંતુ શરીર અને આત્માને તકલીફ આપે છે. પછી ઉપરનું જે ચિત્ર છે રાઈટ સાઈડનું ઉપરનું, એ ભસ્માસુરનું છે કે જેમાં ભસ્માસુર ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે અને એની સ્ટોરી આપણે આ ચેપ્ટરમાં આપણે આગળ જોઈશું. અચ્છા, યુ આર વોટ યુ ઈટ, મતલબ તમે કોણ છો? તમે જે જમો છો અથવા તો જે ખાવ છો એ તમે છો. તો મતલબ ભગવદ ગીતામાં આપણને એ પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભાઈ આપણે શું ખાવું જોઈએ ને શું ના ખાવું જોઈએ, રાઈટ? તો અહીંયા જો 17.8 શ્લોક જે છે, આયુ સત્વ બલ આરોગ્યમ સુખ પ્રીતિ વિવર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયા આહારા સાત્વિક પ્રિયા. એટલે કે જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે. મતલબ કે અહીંયા આપણને ખ્યાલ આવશે કે જે સતોગુણી મનુષ્ય હોય છે એ કેવું ભોજન ખાય છે, રજોગુણી હોય છે એ કેવું ખાય છે, અને તમોગુણી હોય છે એ કેવું ભોજન ખાય છે. અને એમાંથી પછી આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણે કેવું ભોજન ખાઈએ છીએ. તો આપણે કઈ કેટેગરીમાં આવીએ? આપણે સતોગુણી છીએ, આપણે રજોગુણી છીએ, કે પછી આપણે તમોગુણી છીએ? તો જેમ અહીંયા ફોટામાં બતાવ્યું છે એમાં તો બધા ફ્રૂટ્સ જ છે, હે ને? ફ્રૂટ્સ એ સતોગુણી કહેવાય. જે પણ તમે બધા ફ્રૂટ્સ ખાવ છો, દૂધ, દહીંની આઈટમ જે હોય છે એ બધી કેવી છે? સતોગુણી છે. તો સતોગુણી મનુષ્ય છે કેવું ભોજન ખાય છે? કે જેમાં આયુષ્ય વધે, મતલબ કે આપણું જે જીવન છે એ લંબાય છે. પછી જીવનને શુદ્ધ કરનારું, મતલબ કે આપણા શરીરને ઓછી તકલીફ થાય, શરીરને કોઈ નુકસાન ના થાય, કોઈ રોગ ના થાય, અને કોઈ બીમારી ના આવે. ઘણા લોકો એવા જંક ફૂડ ખાતા હોય છે, એટલા પ્રિઝર્વેટિવ વાળા ફૂડ ખાતા હોય છે કે જેનાથી શરીરને ઘણી બધી તકલીફ થતી હોય છે. પરંતુ સતોગુણી મનુષ્ય છે એવો ખોરાક ખાતા નથી, જે સ્વાસ્થ્ય વધારે, મતલબ હેલ્ધી ફૂડ કહેવાય. જેને આપણે શું કહીએ? હેલ્ધી ફૂડ કયું કહેવાય? કે જે આપણા ઘરમાં રોજ
કહેવાય ને કે ભોજનમાં બનતું હોય રોટલી શાક દાળ ભાત મમ્મી જે પણ કંઈ બનાવે છે આપણા ઘરમાં એ બધું કેવું કહેવાય સ્વાસ્થ્ય વધારનારું અને સુખ અને તૃપ્તિ આપનારું મતલબ કે જેનાથી આપણું પેટ પણ ભરાય અને આપણા શરીરને બળ મળે શુદ્ધ કરે આપણા જીવનને તો આ રીતે સતોગુણી મનુષ્ય જે છે એ આવું ભોજન ખાય છે કે જે આપણે પણ બધા કહી રહ્યા છે હે ને પણ ક્યારેક ક્યારેક જંક ફૂડ પણ ખાવ છો ને તમે બધા રાઈટ જો આને શુદ્ધ સતોગુણી ફૂડ કહેવાય કે જે મનુષ્યો જે સતોગુણી મનુષ્ય છે આવું ખાય આપણા ઘરમાં જે કંઈ પણ બને રોટલી શાક દાળ ભાત સિમ્પલ જે ભોજન હોય છે એને શું કહેવાય સતોગુણી તો આપણે પણ આ જ ખાઈએ છીએ હે ને ઓકે તો આ ખોરાક આપણે સતોગુણી મતલબ કે આવું સાત્વિક ભોજન આપણે કેમ ખાવું જોઈએ એનાથી શું ફાયદો થાય તો અહીંયા જો આપણને કીધું છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એના 3 ઘટકોમાં વહેંચાય છે મતલબ એના 3 પાર્ટ પડે છે એમાંથી જે આપણે ખાઈએ છીએ એમાંથી મોટા ભાગનો જે ખોરાકનો જે ભાગ છે એ મળ દ્વારા બહાર નીકળી જાય છે શરીરમાંથી પછી બીજો થોડોક જે ભાગ હોય છે એ માંસમાં શોષાય છે મતલબ એમાંથી આપણા પ્રોટીન્સ ન્યુટ્રિશિયસ આપણા શરીરના જુદા જુદા અંગોમાં જાય છે અને લાસ્ટ ત્રીજો ભાગ થોડોક જે ભાગ હોય છે જે મનમાં સમાઈ જાય છે મતલબ કે આપણે જે કંઈ ખાઈએ છીએ ને એ આપણા માઇન્ડને પણ ઇફેક્ટ કરે છે જેમ કે આપણે જોઈશું આગળ કે જે તામસિક ફૂડ તીખું ફૂડ ખાવાથી શું થાય હે ને આપણા નેચર ઉપર પણ એનો ઇફેક્ટ થાય છે તો અહીંયા જો જોયું છે કે તમારા આહાર સંબંધિત રોગો મતલબ કે જો તમે જંક ફૂડ ખાતા હશો પછી મેદાની બનાવેલી આઈટમો જેમ કે બર્ગર છે પીઝા છે પાસ્તા છે આ બધા શેની વસ્તુ બનેલી છે મેદાની ને તો મેંદો જે છે એ કેવો હોય છે રિફાઇન્ડ ફ્લોર મતલબ કે એકદમ બારીક કહેવાય ને કે લોટ હોય છે એ ઘઉં કરતા સારો નથી ઘઉંના લોટ એ બેસ્ટ છે તો મેંદો જે છે એ આપણા શરીરમાં ડાયજેસ્ટ થતા એને 8 થી 12 કલાક જેટલો ટાઈમ લાગે છે મતલબ એને ડાયજેસ્ટ થવામાં આપણા શરીરને બહુ શક્તિની જરૂર પડે છે અને સમય પણ વધારે જોઈએ છે તો એ આપણા શરીરને શું કરે છે નુકસાન કરે છે ફેટ આપણા શરીરમાં જે કોલેસ્ટ્રોલ છે પછી ખરાબ ફેટ છે એ બધું જમા થાય છે એટલે આપણા શરીરમાં બીમારીઓ ઉત્પન્ન થાય છે તો આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણે શું ખાવું જોઈએ જંક ફૂડ ખાવું જોઈએ કે પછી હેલ્ધી ફૂડ ખાવું જોઈએ પછી અહીંયા નેક્સ્ટ છે જો કૃષ્ણ માટે ભોગ તૈયાર કરી રહ્યા છીએ મતલબ કે સારી સભાનતા સાથે રસોઈ કૃષ્ણને પ્રેમ સાથે આપણે અર્પણ કરીએ છીએ અને યોગ્ય મનોસ્થિતિ સાથે કૃષ્ણ પ્રસાદનું સન્માન અને પ્રસાદનું પરિણામ મતલબ કે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ કે આપણે પહેલા પણ જોયું હતું કે આ જે આપણા ઘરમાં જે ભોજન મમ્મી બનાવે છે ને આખી થાળી જે આપણે તૈયાર કરીએ છીએ ક્યાંથી આવે છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જ આવે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ આપણને બધા 4 વેદો ગ્રંથો શાસ્ત્રો આપ્યા જેનું અધ્યયન છે એ ઋષિ મુનિઓએ કર્યું પછી એ અધ્યયન દ્વારા એમણે યજ્ઞો કર્યા યજ્ઞ દ્વારા કોણ પ્રસન્ન થાય છે ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે પછી વરસાદ વરસે છે અને ખેતરોમાં બધું અનાજ ફ્રૂટ્સ વેજીટેબલ્સ આ બધું થાય છે ઉગે છે અને એ બધું આપણા ઘર સુધી પહોંચે છે પછી આપણા ઘરમાં એ ભોજન એટલે કે આપણે જે બપોરનું જમવાનું કે સાંજનું જમવાનું જે મમ્મી બનાવે છે એ બધું બને છે તો આપણે શું કરવું જોઈએ ભગવાનને પહેલા એ ભોગ ધરાવવો જોઈએ કારણ કે ભગવાનની કૃપાથી જ આપણા ઘરમાં આપણને ભોજન પ્રાપ્ત થાય છે તો શું કરવું જોઈએ ભગવાન માટે ભોગ ધરાવવો જોઈએ મતલબ ભગવાનને ફર્સ્ટ ભોગ ધરાવી પછી આપણે એને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જોઈએ પછી અહીંયા નેક્સ્ટ છે કટવમ્લલવાણા ત્યુષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહીન આહાર રાજસસ્યેષ્ટા દુઃખ શોકામય પ્રદા મતલબ કે અતિશય કડવું ખાટું ખારું ગરમ તીખું લુખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યોને પ્રિય હોય છે આવા અન્ન દુઃખ શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે મતલબ કે આ શ્લોક દ્વારા આપણને ભગવાન આપણને પણ કહે છે કે ભાઈ કેવું ખોરાક ખાવો જોઈએ ને કેવું આપણે ન ખાવું જોઈએ કેમ જેમ કે અહીંયા છે કે રજોગુણી મનુષ્ય છે કેવો ખોરાક લેતા હોય છે તો કે બહુ કડવું હોય અથવા તો બહુ જ ખાટું હોય હે ને અથવા તો ખારું બહુ સોલ્ટી હોય અથવા તો એકદમ ગરમ ગરમ ખાઈ લે અને ગરમ અને જો તીખું ખાઈએ તો શું થાય આપણા ગળામાં બળતરા થાય અને આપણી અન્નનળી છે જે અંદરના જે શરીરના જે આપણા નાજુક અવયવ છે એ બધામાં શું થાય બળતરા થાય ઘણીવાર અલ્સર પણ થાય એટલે કે આપણા શરીરમાં બીમારીઓ ઉત્પન્ન થાય રોગ ઉત્પન્ન થાય તો આપણે આવા બધા ખોરાક ક્યારેય ન ખાવા જોઈએ કે જે રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે તો આપણે કેવો ખોરાક ખાઈએ છીએ આપણે ચેક કરવાનું હું બહુ તીખું ખાઉં છું કડવું ખાઉં છું ખારું ખાઉં છું તીખું અથવા તો બળતરા થાય એવું ખાઉં છું તો આપણે એવું ખાતા આવીશું તો આપણે કેવા કહેવાઈએ
રજોગુણી. તો આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણે કેવા ગુણમાં આપણે જવું છે. તો જો અહીંયા ચીલી ને તીખું તીખું જે બધું હોય છે કેવું હોય છે? આ બધા રજોગુણી અન્ન છે કે જે આપણે ન ખાવું જોઈએ. પછી નેક્સ્ટ છે યાતયામંગત રસમ પુતિ પર્યુષિતમ ચયત ઉચ્છિષ્ટમપી ચામ્યેભ્ય ભોજનમ તામસ પ્રિયમ. એટલે કે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું સ્વાદહીન વિહીન બગડેલું દુર્ગંધ મારતું એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી છે. હવે તમોગુણી કેવાય છે? ઘોર અજ્ઞાની, જે લોકો ઈશ્વર આત્મા શાસ્ત્રો આખા સમાજ માનતા નથી, ગુસ્સા વાળા હોય છે, નેગેટિવ હોય છે. તો આવા લોકો કેવું ભોજન ખાય છે? જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ સડેલું બગડેલું. જેમ કે એપલ, આપણે તો ઘરમાં જો કે બગડેલું હોય વસ્તુ તો ફેંકી દઈએ છીએ, રાઈટ? પણ હા, ચીઝ હોય તો બધાને ભાવે છે ને, ચીઝ તો બધા ખાય છે. તો ચીઝ કેવી રીતે બનેલી છે? ચીઝ જે હોય એ વર્ષો જૂની, જેટલી જૂની હોય એટલી વધારે એક્સપેન્સિવ હોય અને એટલી જ વધારે ટેસ્ટી હોય એવું બધા માનતા હોય છે અને બધા ખરીદે પણ છે અને ચીઝ ખાય પણ છે. તો આ ચીઝ જે છે એ કેવી વસ્તુ છે? બગડેલી વસ્તુ છે એકચ્યુઅલી. તો આ શ્લોકમાં તો ભગવાને એવું કીધું છે કે 3 કલાક પહેલા જે રાંધેલું છે એ ખોરાક પણ ન ખાવો જોઈએ. હવે એ તો કેવી રીતે પોસિબલ બને? આપણે તો રોજ સવારે ટિફિન લઈને જઈએ છીએ. તમે લોકો સ્કૂલે જતા હશો તો તમારું લંચ બ્રેકફાસ્ટ બધું લઈને જાઓ છો ને. તો આપણે શું કરવાનું? ત્યાંનો ઉપાય પણ છે આપણી પાસે કે ભાઈ 3 કલાક પહેલા રાંધેલું ન ખાઈ શકાય, તો આપણે તો 3, 4, 5 કલાક પછી પણ ખાઈએ છીએ. તો એ બગડેલું કહેવાય, દુર્ગંધ મારતું કહેવાય. તો આપણે શું કરવાનું? જ્યારે સવારે કે મમ્મી જ્યારે રસોઈ બનાવે તો સીધું પહેલા શું કરવાનું? ભગવાનને ભોગ ધરાવી દેવાનો. ભગવાનને તુલસી પત્ર મૂકી બધું ભોગ ધરાવી પછી આપણે એ જે છે આપણે લંચ બેગમાં લઈ જવાનું. તો શું થશે? એ જે ભોજન છે કેવું બની જાય છે? તમોગુણીને બદલે સાત્વિક બની જાય છે. તો એકચ્યુઅલી તો આપણે જે બગડેલું છે, દુર્ગંધ મારતું છે, કે ચીઝ છે, બટર છે, જે વર્ષો જૂનું છે, જેમાં બહુ બધા પ્રિઝર્વેટિવ નાખેલા હોય છે, તો એ વસ્તુઓ તો આપણે ક્યારેય ન ખાવી જોઈએ. એકચ્યુઅલી 3 કલાક એટલે કે મમ્મીએ રસોઈ કરી હોય અને એને 3 કલાક વિધિન 3 અવર્સમાં જ આપણે એને જમવું જોઈએ. પોસિબલ હોય તો એ કરવાનું. રાત્રે તો બધા ભેગા હોય તો જમી શકાય. બપોરનું ભોજન છે એ બધા આપણે લંચ બેગ લઈ જતા હોઈએ છીએ. તમે બધા સ્કૂલે જતા હશો તો આપણે શું કરવાનું? એનો ઉપાય એ છે કે ભગવાનને ભોગ ધરાવી પછી આપણે ભોજન લઈ જવાનું. તો કેવું થઈ જાય? સાત્વિક થઈ જાય, રાઈટ? ભગવાનની ફક્ત દ્રષ્ટિ માત્રથી જ ભોજનમાં કહેવાય ને કે આપણું ભોજન છે એ સાત્વિક બની જાય છે. ઓકે, તો અહીંયા સ્લાઇડ બહુ મોટી નથી થતી, એટલે જો તમને દેખાય તો હેન્ડ રેઝ કરો કે સાત્વિક લોકો કેવું ભોજન ખાય છે, રાજસિક લોકો કેવું ખાય છે અને તામસિક લોકો કેવું ખાય છે. એનું ટ્રાયંગલ આપ્યું છે ટેબલ. હા, પુષ્ટિ માતાજી બોલો. માતાજી, સાત્વિક લોકો પાણી ખાય છે અને અહીંયા કઈક હા, અને પછી ફ્રૂટ્સ ખાય છે, કરેક્ટ. સેન્ડવિચીસ ખાય છે. ઓકે, પછી ઓકે, સરસ, સરસ માતાજી. ઓકે, જનત માતાજી બોલો. રાજસિક મનુષ્ય હોય એ કેવું ભોજન ખાય? નૂડલ્સ છે, ચા છે, પછી ફ્રેન્ચ ફ્રાઈઝ ને કેક છે અને મિરચી ને એવું તીખું બધું ખાય. અને તામસિક લોકો? હા, અને તામસિક લોકો આઈસ્ક્રીમ, ચોકલેટ, પિઝા, બર્ગર, બીફ અને પછી હા બધું મતલબ મછલી ને બધું માંસ નોનવેજ હા ખાય. આવું ખાય છે. કરેક્ટ. તો આમાં આપણને બતાવ્યું છે કે સાત્વિક લોકો મતલબ આપણે કેવું ભોજન લેવું જોઈએ? સૂર્યપ્રકાશ અને પાણી આ મેઇન સ્ત્રોત છે જે કુદરતી છે, ભગવાને આપણને આપેલો છે. એટલે દિવસમાં આપણે પાણી પણ વધારે પીવું જોઈએ અને રોજ સૂર્યપ્રકાશ મતલબ જેમાંથી આપણને વિટામિન ડી મળે છે. તો આ બે છે એ પણ એક ખોરાક છે, હે ને? અને ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને આપણે જે ઘરમાં જે ભોજન બને છે સિમ્પલ, એ બધું સાત્વિક ભોજન છે. રાજસિક ભોજન મતલબ કે જેમાં તીખું, તળેલું, ખારું, આપણે જે હમણાં આગળ જોયું એ બધું રાજસિક છે. અને તામસિકમાં નોનવેજ પણ ઇન્ક્લુડ થઈ જાય. તો આ રીતે 3 કેટેગરીના મનુષ્યો છે જે 3 પ્રકારના ભોજનો આ રીતના અલગ અલગ પ્રકારના ભોજનો કરે છે. ઓકે, અને આપણે પછી ડિસાઈડ કરવાનું છે કે આપણે કયા ગુણમાં છીએ, આપણે કેવું ભોજન ખાઈએ છીએ, રાઈટ? અફલાકાંક્ષી
વીર્યજ્ઞો વિધિ દૃષ્ટો ય યુજ્યતે યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્વિકા. એટલે કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય ફળની આકાંક્ષા નહીં રાખનાર લોકો કરવામાં આવે છે સાત્વિક હોય છે. મતલબ કે કળિયુગમાં આપણે શું કરવાનું છે? કળિયુગમાં નિર્ધારિત જે છે એ યજ્ઞ કયો યજ્ઞ છે? આપણે સંકીર્તન, ભગવાન શ્રી કૃષ્ણના નામનું જપ કરવાનું, ભગવાનના નામનું કીર્તન કરવાનું. બધા ભેગા થઈને કરીએ તો કીર્તન, અને એકલા બેસીને આપણે માળા કરીએ તો કહેવાય જપ. હે ને? એનાથી આપણને શું થાય છે? BMW, મતલબ કે બોડી, માઇન્ડ અને વર્ડ્સ આપણું શુદ્ધ થાય છે, વાણી શુદ્ધ થાય છે, શરીર શુદ્ધ થાય છે, મન શુદ્ધ થાય છે, મન કંટ્રોલમાં આવે છે. હે ને? મન કેવું છે? મંકી જેવું છે ને, ચંચળ છે. તો આપણે એને કંટ્રોલ કરવું હોય તો શું કરવાનું? ભગવાનના નામનો જાપ કરવાનો. એનાથી આપણું મન કંટ્રોલમાં આવે છે. તો આ રીતે આપણે કળિયુગમાં ભક્તિનો એક જ માર્ગ છે, અને જે છે ભગવાનના નામનું જાપ કરવું. પછી અહીંયા લખ્યું છે દેવ દ્વિજ ગુરુ પ્રાગ્ય પૂજનમ શૌચ માર્જવમ બ્રહ્મચર્ય મહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. એટલે કે પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે. મતલબ શરીર દ્વારા આપણે કેવી રીતે તપ કરવાનું છે, ભગવાનની કેવી રીતે ભક્તિ કરવાની છે. તો કે જો કે આપણાથી જે બધા મોટા હોય, તમારે બધાએ શું કરવાનું કે તમારા ઘરમાં તમારા વડીલ હોય, જે પણ ઘરમાં માતા પિતા, દાદા દાદી, નાના નાની, સવારે ઉઠીને સૌથી પહેલા બધાને પ્રણામ કરવા જોઈએ. હે ને? પછી ભગવાનની પૂજા કરવી જોઈએ, ભગવાનને ભોગ અર્પણ કરવો જોઈએ, ભગવાનને પત્રમ પુષ્પમ ફલમ તોયમ અર્પણ કરવું જોઈએ વિથ પ્રેમ. હે ને? તો આ રીતે કરવાથી આપણે શરીર દ્વારા ભગવાનનું તપ કરીએ છીએ. અને નીચે જે ફોટામાં જે બતાવ્યું છે એમાં પ્રણામ કરીએ છીએ, કે જે ભાઈ ઇસ્કોન ટેમ્પલમાં તમે જોયું હશે કે જે બધા પુરુષો હોય છે એ શું કરે છે? સાષ્ટાંગ પ્રણામ કરે છે. મતલબ આખા ઊંધા સુઈ જાય અને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરે છે. એ રીતે શરીરના તપ દ્વારા ભગવાનની ભક્તિ કરે છે. પછી સ્ત્રીઓ હોય છે શું કરે? સ્ત્રીઓ હોય છે પાંચાંગ પ્રણામ કરે. મતલબ કે સ્ત્રીના જે 5 અંગો છે એ જમીનને ટચ થાય છે, અને એ રીતે ભગવાનને પાંચાંગ પ્રણામ કરે છે. તો આ રીતે શરીર દ્વારા પણ તપ કરી શકાય, ભગવાનને ભક્તિ કરી શકાય. પછી નેક્સ્ટ છે સત્ય પ્રિય લાગે એવું હિતાવહ અને બીજાઓને સત્ય પ્રિય લાગે એવા હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. હરે કૃષ્ણ. પુષ્ટિ માતાજી, તમારું માઇક મ્યુટ રાખજો. તો આ શ્લોક દ્વારા એવું કહે છે કે આપણે કેવું બોલવું જોઈએ? સાચું બોલવું જોઈએ, જૂઠું નથી બોલવાનું ક્યારેય. શક્ય હોય ત્યાં સુધી જૂઠું ન બોલવું જોઈએ. પછી બીજા સાથે જયારે વાત કરતા હોઈએ તો આપણે એવા વચનો કે એવા શબ્દો ન બોલવા જોઈએ કે જેનાથી સામેવાળાને ગુસ્સો આવે. તો એ પણ આપણે ન કરવું જોઈએ. અને શું કરવાનું છે? વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરવાનો છે. મતલબ કે તમે બધા નાના નાના છો ને, તો અત્યારે તમે ભગવદ્ ગીતા ટ્રાય કરો વાંચવાની. જો તમને ઇન્ટરેસ્ટ પડે તો ભગવદ્ ગીતાના થોડા શ્લોકોનું પઠન કરો, વાંચો, એનું અનુવાદ વાંચો, એનું ડિટેલિંગ જે ભાવાર્થ છે એ વાંચો. પછી કૃષ્ણ ભગવાનની નાની નાની બુક્સ મળે છે. જો ઇસ્કોન ટેમ્પલમાં તમે જશો ને તો શ્રીલા પ્રભુપાદની નાની નાની બહુ સરસ મજાની બુક્સ હોય છે. તમને એટલો બધો ઇન્ટરેસ્ટ પડશે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની બધી જુદી જુદી લીલાઓ છે. તો એ પણ તમે નાની નાની બુક્સ વસાવી શકો, એ પણ તમે વાંચન કરી શકો. તો એમાં પણ શું થશે? આપણું જ્ઞાન વધે છે. ઓકે. પછી નેક્સ્ટ છે સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ. આ સર્વ મનના તપ છે. મતલબ કે મનને પણ આપણે કંટ્રોલમાં કરવાનું છે. અને મનને કેવી રીતે કંટ્રોલમાં કરવાનું છે? પહેલું તો સરળ ઉપાય આપણને ખબર છે કે ભાઈ મનને કંટ્રોલ કરવો હોય તો ભગવાનના નામનું જપ કરવાનું. રાઈટ. પછી શું કરવાનું છે? જીવનની શુદ્ધિ કરવા માટે આત્મસંયમ. આપણા ઉપર આપણે સંયમ, મતલબ આત્મસંયમ એટલે કેવું કે ભાઈ આપણામાં રજોગુણ કે તમો ગુણ ન આવે. આપણે એટલીસ્ટ સતોગુણમાં રહીએ અને ભગવાનની ભક્તિ કરીશું તો શુદ્ધ સતોગુણમાં જઈ શકશું. તો આત્મસંયમ મતલબ કે આપણે આત્માની જે છે એને કંટ્રોલમાં રાખવાનું છે, સંયમિત રાખવાનું છે. નહીં કે આપણે જે કંઈ પણ જોઈએ તો બધું જોઈએ છે, લેવું છે, ખાવું છે. કારણ કે એમાં શું થાય છે? આપણા મન ઉપરનો પણ કંટ્રોલ જે છે એ જતો રહેશે. રાઈટ. ઓકે. તો અહીંયા નેક્સ્ટ છે પ્રહલાદ મહારાજનો. આ તો આપણને બધાને ખ્યાલ જ છે પ્રહલાદ મહારાજની સ્ટોરી, કે ભાઈ હિરણ્યકશ્યપુ એમના પિતા છે, એમણે પ્રહલાદ મહારાજ પર કેટલી બધી કહેવાય ને કે એમને
જુદી જુદી રીતે બધી શિક્ષાઓ કરી હતી, પરંતુ પ્રહલાદ મહારાજ તો ભગવાનના ભક્ત હતા, પરમ ભક્ત હતા, અને ભગવાનની કૃપા હંમેશા એમના પર હતી, એટલે દરેક મુશ્કેલીઓમાંથી તો ભગવાને એમને બચાવી લીધા હતા. તો અહીંયા નેક્સ્ટ છે સત્કર્માના પૂજાથમ તપો દંભેન ચૈવયત ક્રિયતે તદિહમ પ્રોક્તમ રાજસમ ચલમ ધ્રુવમ. એટલે કે જે તપ દંભપૂર્વક સત્કાર, સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી છે, અને તે ચંચળ તથા અશાશ્વત હોય છે. તો આ શ્લોકનું જે સમજણ છે અહીંયા નીચે 19મા શ્લોકમાં પણ છે કે મૂઢગ્રાહીણાત્મનો યત્પીડ્ય ક્રિયતે તપઃ પરચ્યોત્સાદનાર્થમ વા તત્તામ સમુદાહયતમ. એટલે કે મૂર્ખામીને વશ થઈ આત્મ ઉત્પીડન માટે અથવા બીજાઓનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે તમોગુણી કહેવાય છે. જેમ કે અહીંયા ભસ્માસુર, તો ભસ્માસુર છે એ એક રાક્ષસ હતો, અને એ શિવજીની ઘોર તપસ્યા કરતો હતો જંગલમાં જઈને હજારો વર્ષો સુધી. તો એ જ્યારે તપ કરતો હતો તો શિવજી જ્યારે ઘણા વર્ષો સુધી પણ જ્યારે પ્રસન્ન ના થયા તો શું કર્યું, ભસ્માસુરે ધીરે ધીરે પોતાના શરીરના જે અંગ હોય એને છરીથી કે તલવારથી કાપી કાપીને એ હવનમાં હોમવા માંડ્યો. મતલબ જે આગ હોય ને એમાં નાખવા માંડ્યો. આંગળી છે, અંગૂઠો છે, એવી રીતે કરતા કરતા જ્યારે પોતાનું ધડ મતલબ કે સર એટલે કે માથું જ્યારે કાપવા જાય છે ત્યારે શિવજી પ્રસન્ન થાય છે. હવે આવા રાક્ષસો છે ને એ ભગવાનની તપશ્ચર્યા કેમ કરતા હોય છે? પોતાના સ્વાર્થ માટે. ખાલી ભગવાનની ભક્તિ નથી કરતા એ લોકો, એ બીજાઓને નુકસાન પણ પહોંચાડે છે અને પોતાનો સ્વાર્થ એમાં નિહિત હોય છે, અને એટલા માટે જ એ લોકો ભગવાનની તપ કરતા હોય છે, અને આ ટાઈપનું તપ કરે. તો જ્યારે શિવજી પ્રસન્ન થાય છે તો ભસ્માસુર છે એ શિવજી પાસે વરદાન માંગે છે કે ભાઈ મને એવું વરદાન આપો કે જેના માથા પર હું હાથ મૂકું એ ભસ્મ થઈ જાય, મતલબ એ બળીને મરી જાય. હવે આ કેવી ઈચ્છા કહેવાય? આ એક રાક્ષસની જ ઈચ્છા હોય ને કે ભાઈ ભગવાનની તપશ્ચર્યા કરે, ભગવાનને પ્રસન્ન કરે, પછી એમની પાસેથી માગે કેવી વસ્તુ? એકદમ તુચ્છ, રાઈટ? તો આવા રાક્ષસો કહેવાય, આને એકચ્યુઅલી તપ ના કહેવાય. તો શિવજી તો પ્રસન્ન થાય છે ને, શિવજી તો બહુ ભોળા હોય છે, એ બધાને વરદાન ફટાફટ આપી દે, જે પણ એ લોકો એમની તપ કરતા હોય એમના માટે, કે એમને યાદ કરતા હોય કે ભક્તિ કરતા હોય. તો એમણે તથાસ્તુ કીધું. હવે ભસ્માસુર છે ને એને વિશ્વાસ ના આવ્યો કે સાચે હું મારો હાથ જેના પર પણ રાખીશ તો એ ખરેખર ભસ્મ થઈને બળીને મરી જશે. તો શિવજી જયારે એને આ વરદાન આપીને જતા હોય છે પાછા, તો ભસ્માસુરને કહેવાય ને કે અજ્ઞાની હોય એટલે એને એવા જ વિચાર આવે. તો એ વિચારે છે કે લાવને હું આ મારો હાથ છે એ આ શિવજી ઉપર જ, ભગવાન ઉપર જેમણે વરદાન આપ્યું છે એમના પર જ હાથ મૂકી જોઉં. જો એ ભસ્મ થઈને બળીને મરી જશે તો મતલબ કે હા આ વરદાન સાચું છે, મને મળ્યું છે. તો આ મૂર્ખ જે છે એવું કરવા જાય છે એ પહેલા વિષ્ણુ ભગવાન છે એ એક સરસ મજાની અપ્સરા સુંદરીનું રૂપ લઈને પ્રકટ થાય છે. ત્યારે એ જે ભસ્માસુર છે એ કહેવાય ને કે અપ્સરા કે સુંદરીને જોઈને ખૂબ જ કહેવાય ને કે ધ્યાન ભટકી જાય છે એનું, અને ભૂલી જાય છે કે મારે શું કરવું છે, અને એ સ્ત્રીની પાછળ પાછળ જાય છે કે જે વિષ્ણુ ભગવાન જ હોય છે. પછી જયારે જે રીતે ડાન્સ કરતા હોય છે તો એ ભસ્માસુર પણ એની સાથે એવી રીતે ડાન્સ કરતો હોય છે. અને જયારે પછી એ વિષ્ણુ ભગવાન ડાન્સ કરતા કરતા પોતાના સર ઉપર, પોતાના જ માથા પર પોતાનો હાથ રાખે છે, તો ભસ્માસુર પણ એમની કોપી કરતા હોય છે ભગવાનની, એ સુંદરીની. તો એ રીતે પોતાનો હાથ પોતાના માથા પર રાખે છે અને પોતે જ ભસ્મ થઈને મૃત્યુ પામે છે. તો આ રીતે વિષ્ણુ ભગવાન છે એ શિવજીને આ રીતે બચાવે છે. એટલે મતલબ શિવજી છે, વિષ્ણુ છે, આ બધા એકબીજાને અરસપરસ કેવી રીતે વરદાન આપી દીધું હોય. શિવજી તો ભોળા છે, વરદાન આપી દે છે, પછી એમને ખ્યાલ નથી હોતો કે પાછળનું નથી વિચારતા કે આ ભસ્માસુર શું કરશે, પણ વિષ્ણુ ભગવાનને તો બધી જ ખબર હોય. એટલે આ રીતે પછી વિષ્ણુ ભગવાન આ રીતે ભસ્માસુરનો અંત આવે છે. તો આવા રાક્ષસો હોય ને એ કેવા હોય? તમોગુણી હોય. એ ખરેખર ભગવાનની તપશ્ચર્યા નથી કરતા, પોતાના સ્વાર્થ માટે અને બીજાને નુકસાન પહોંચાડવા માટે તપ કરતા હોય છે. તો આને ભગવાનની ન તો ભક્તિ કહેવાય ન તપ કહેવાય. ઓકે, નેક્સ્ટ છે દાતવ્યમિતિ તદ્દાનમ દીયતેનોપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. એટલે કે જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે. હવે જો દાનમાં પણ 3 પ્રકાર છે, જેમ કે ખાવામાં 3 પ્રકાર છે, મનુષ્યમાં 3 પ્રકાર છે, ઉઠવાનું સુવાનો સમય એમાં પણ 3 પ્રકાર છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ.
એ જ રીતે દાનમાં પણ 3 પ્રકાર છે. તો સાત્વિક દાન કોને કહેવાય? તો જેમ કે અત્યારે જે ભૌતિક જગતમાં મોટા ભાગના લોકો કેવું દાન કરતા હોય છે કે ભાઈ ચલો કોઈ ગરીબને જોવે તો એ લોકોને કપડાં આપશે, ખોરાક આપશે, થોડા પૈસા આપશે. તો આ રીતનું દાન હોય છે, રાઈટ, કે જે આપણે બધા નોર્મલ કરતા હોય છે. પરંતુ વાસ્તવિક દાન કયું છે, સાચું દાન કયું છે? તો સાચું જે ડોનેશન અથવા તો દાન છે એ કયું છે? ભગવદ્ ગીતાનું જ્ઞાનનો પ્રચાર કરવાનું, ભગવદ્ ગીતા જે બુક છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું અને લોકોને સમજાવવાનું કે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી. એવું કેમ? તો કારણ કે જો આપણે કોઈ ગરીબને કપડાં આપીશું, થોડા સમય પછી ફાટી જશે, ફરી પાછું એ તો ગરીબ ને ગરીબ. કંઈક ખોરાક આપીશું, પૈસા આપીશું, એ થોડા સમય માટે, પછી ફરી પાછું એની પાસે પૈસા ખાલી થઈ જશે, ફરી પાસે એની પાસે ખોરાક ખાલી થઈ જશે, ફરી પાછું એનું એ. તો જે આપણે અત્યારે દાન કરીએ છીએ ભૌતિક જગતમાં એ બધું ટેમ્પરરી છે, થોડા સમય પૂરતું છે. પણ જો આપણે એને એ શીખવાડીશું કે ભાઈ તારે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, અથવા તો ભગવાન કોણ છે, અથવા તો જો એને વાંચતા આવડતું હોય તો આપણે ભગવદ્ ગીતાની બુક જે છે એ દાન કરવી જોઈએ, આપણે ખરીદીને એને આપવી જોઈએ. તો શું થશે કે એના જન્મ સુધરી જશે. નહીં કે ખાલી આ સમય કે આ જે જન્મ એને પ્રાપ્ત થયો છે અથવા તો જે ગરીબ છે એટલા માટે, પરંતુ એ ભગવાનના ધામ સુધી પણ પહોંચી શકે જો આપણે એને એટલું જ્ઞાન આપીએ કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ છે, તારે ક્લાસ એટેન્ડ કરવા જોઈએ, ફ્રીમાં છે, તું આ ટાઈમે ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાય. તો શું થશે? એનું નોલેજ વધશે, એને જ્ઞાન પ્રાપ્ત થશે અને એ ભગવાનના ધામ સુધી પહોંચી શકે. તો આ જ્ઞાન જે આ જે દાન છે એ રિયલ દાન છે, રિયલ ડોનેશન છે, કે જેને સાત્વિક દાન કહેવાય. ઓકે ઓકે નેક્સ્ટ છે, પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા તો કર્મફળની ઈચ્છાથી અથવા નામરજીપૂર્વક અપાય છે તેને રજોગુણી દાન કહેવાય છે. હવે રજોગુણી દાન એટલે કેવું કે જે શો ઓફ કરવામાં આવે. ઘણા લોકો દાન કરે ને તો એ બીજાને બતાવે કે જો મેં તો આટલા પૈસા આને આપ્યા, અથવા તો મેં આટલું બધું જે છે વૃદ્ધાશ્રમમાં કે અનાથ આશ્રમમાં મેં દાન કર્યું. મતલબ દાન પણ કરે અને એનો દેખાડો પણ બહુ કરે. તો આવું જે દાન છે કેવું કહેવાય છે? રજોગુણી દાન. જેમ કે અહીંયા એક્ઝામ્પલ તમને સ્લાઇડમાં દેખાય છે કે કોઈ વ્યક્તિ છે એ કોઈ ગરીબ પરિવારને વેજીટેબલ્સની કોઈ બેગ આપે છે, સાથે સાથે શું લે છે? સેલ્ફી લે છે. મતલબ કે એ મીડિયામાં દેખાડશે, ફોટા મૂકશે, અપલોડ કરશે કે જો મેં આ દાન કર્યું. તો એકચ્યુઅલી આને દાન ના કહેવાય. આને કેવું દાન કહેવાય? રજોગુણી દાન કહેવાય. તો આવું દાન ન કરવું જોઈએ એકચ્યુઅલી આપણે. પછી નેક્સ્ટ છે આ અદેશકાલે યદાનમ પાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમ જ્ઞાતમ તત્તામ સમુદાહ્યતમ. એટલે કે જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા તો ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તેને તામસી કહેવાય છે. અહીંયા શું લખ્યું છે? હેલ્પ આઈ નીડ મની ફોર વિન. મતલબ કે આવું દાન જે છે એ તામસી કહેવાય. જેમ કે કોઈ આવી રીતે ક્યાંય પણ ઉભા રહીને પૈસાની ડિમાન્ડ કરે, કોઈ વસ્તુ નહીં પણ પૈસા જ માંગે, અને આપણે જો એને એ પૈસા દાન કરીએ અને એ પૈસાનો ઉપયોગ પછી એ કોઈ નશો કરવામાં, જુગાર રમવામાં, વ્યભિચાર કરવામાં યુઝ કરે તો એ દાન કેવું થઈ જાય છે? તામસી દાન. મતલબ આપણા પૈસાનો મિસયુઝ થાય છે, એ યોગ્ય જગ્યાએ એનો યુઝ કરતો નથી. એટલે ક્યારેય પણ આપણે પૈસાનું દાન તો કરવું જ નહીં. ઓછામાં ઓછું જો કંઈ કરવું હોય તો આપણે શું કરવાનું? અનાજ જે છે કે એ તમે આપી શકો, અથવા તો કપડાં આપો એ આપી શકો, પણ પૈસા તો ક્યારેય ન આપવા, કારણ કે પૈસાનો યુઝ મિસયુઝ પણ થઈ શકે. ઓકે. અને જ્યારે પણ દાન કરીએ ત્યારે શું કરવાનું? અભિમાન ના આવવું જોઈએ, આપણામાં ઈગો ના આવવો જોઈએ કે જો મારી પાસે બહુ બધા પૈસા છે અને મેં આ દાન કર્યું, હે ને. અંદર મનમાં પણ આવો વિચાર ના આવવો જોઈએ. તો સૌથી પહેલા જ્યારે પણ આપણે દાન કરીએ ને તો સૌથી પહેલા આપણે શું બોલવાનું? ઓમ તત્સત. મતલબ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ આ અપાય છે, હું આ દાન કરતો નથી. તો હંમેશા જ્યારે દાન કરીએ ત્યારે સૌથી આપતા પહેલા આપણે મનમાં બોલવાનું છે ઓમ તત્સત. મતલબ આ ભગવાન દ્વારા અપાયેલું દાન છે, મેં નથી આપ્યું. આ ઈગો ના હોવો જોઈએ, આ અહંકાર પણ ના હોવો જોઈએ. તો ઓકે, બાળકો માટે ભક્તિ. ભગવદ્ ગીતામાંથી શ્લોક શીખવા જપ કરો ને. અચ્છા, તો ભગવદ્ ગીતામાંથી તમને શું શીખવા મળ્યું છે? તો કે ભાઈ ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાની. ચલો 2-3 ક્વેશ્ચનોના આન્સર આપી દો. કઈ કઈ રીતે ભગવાનની ભક્તિ કરવાની? યસ, પુષ્ટિ માતાજી ફર્સ્ટ બોલો. માતાજી, ભગવાનની ભક્તિ આપણે જે ભોજન ખાઈએ છીએ
તેમાં એક તુલસીનું પાન મૂકવાનું છે, પછી ભગવાનને ઈ ભોજન ધરાવવાનું છે, હમ. પછી તુલસીનું પાણી દેવું છે, ફૂલ પધરાવવાના છે, ઘણી બધી વસ્તુ આપણે ભગવાનને સરસ. એનો ભોગ ધરાવી શકીએ. વેરી ગુડ, ખૂબ સરસ. બીજી કઈ રીતે ભક્તિ કરાય? ચલો બીજા કોણ બોલશે? બીજી કઈ રીતે ભગવાનની ભક્તિ કરવાની છે? ભોગ તો ધરાવવાનો જ છે. યસ વીર પ્રભુજી બોલો. નામ જપ કરીને. નામ જપ કરીને. યસ મિહિકા માતાજી બોલો. એમનું સ્મરણ કરીને. સ્મરણ કરીને. વેરી ગુડ, ખૂબ જ સરસ. અચ્છા, તો તમને બધાને ખ્યાલ આવી ગયો કે ભાઈ ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાની છે? તો આપણે ભગવદ્ ગીતાના ક્લાસ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ભગવદ્ ગીતાના ક્લાસ વારંવાર આપણે જોડાવાનું, જ્યાં સુધી સમજણ ના પડે. અને પછી બીજું શું કરવાનું? ભગવાનની ભક્તિ કરવા, નામ જપ કરવાનું, ભગવાનની સેવા કરવાની, ભગવાનને ભોગ ધરાવવાનો, શક્ય હોય તો રોજ એક માળા કરવાની, વધારે થાય તો સૌથી સરસ, પણ ઓછામાં ઓછી એક માળા કરવાની. પછી ત્રીજું શું કરવાનું ખબર છે? કે આપણે ભગવાનના આ ભગવદ્ ગીતા છે અથવા તો ભગવાનની ચર્ચા કરવાની આપણા ફ્રેન્ડ્સ સાથે, કે ભાઈ ભગવદ્ ગીતાના મેં ક્લાસ એટેન્ડ કર્યા હતા, જો એણે ન કર્યા હોય તો તમારે એની સાથે ચર્ચા કરવાની કે એમાંથી મને આટલું બધું જાણવા મળ્યું કે ભાઈ ભગવાન કોણ છે, આપણે અત્યાર સુધી ખબર જ નહોતી કે કયા ભગવાનની પૂજા કરવી, તો તમારા ફ્રેન્ડ્સને પણ નહીં ખબર હોય તો એની ચર્ચા કરવાની કે મને કેવો અનુભવ થયો ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરીને, હે ને? તો આવી ચર્ચા કરીને બીજાને પણ આપણે પ્રેરિત કરવાના કે ભાઈ ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરો, ભગવાનની ભક્તિ કરો, અથવા તો આ ભગવદ્ ગીતા અથવા તો કૃષ્ણ ભગવાનની નાની નાની બુક્સ છે, સ્ટોરી બુક્સ જે છે, લીલાઓ છે, એ બધાનું રીડિંગ કરો. તો આ રીતે આપણે ભગવાનના નામનું પ્રચાર પણ કરવાનો અને આ રીતે ભગવાનની આપણે ભક્તિ કરી શકીએ. તો આ સાથે આજનો આ અધ્યાય છે પૂર્ણ થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી હરે શકે. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નિયતિ માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે પ્રભુજી. ખુશી માતાજી, હરે વીર પ્રભુજી, મિહિકા માતાજી, પુષ્ટિ માતાજી, શ્રેયા પ્રભુ માતાજી. હરે કૃષ્ણ બધાને.